નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। અત્યારે હાલમાં પરિણામો ચાલી રહ્યા છે અને જેમાં સી.આર. પાટીલ અત્યારે 1 લાખ કરતાં પણ વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે, પરંતુ તેને લઈને જે કોંગ્રેસના નૈશદ દેસાઈ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને તેઓ પોતે હારને સ્વીકારી લીધી છે અને તેઓને ખબર હતી કે સંગઠન નબળું છે અને તેના કારણે તેઓ અહીંયા આવ્યા છે અને વાત કરી રહ્યા છે સંગઠનની। ત્યારે આપણી સાથે કોંગ્રેસના પીઠ કાર્યકર્તા આપણી સાથે છે। આજે જે પરિણામ છે તેને કેવી રીતે જોવો છો? અત્યારે હાલમાં જે અત્યારે 1 લાખની લીડ આવી છે, અત્યારે હાલમાં સી.આર. પાટીલ 1 લાખની લીડથી વધારે છે, કોંગ્રેસને આજે હાર મળી છે અત્યારે હાલમાં, એ બાબતમાં શું કહેવું છે? હારમાં એવું છે કે ભાઈ જે છે ને આપણું નવું જે જનરેશન 3 લાખનું વધ્યું છે, હવે એણે તો કોંગ્રેસ શું હતી તેને ખબર જ નથી। પણ જેને ખબર નહીં એને મતદાન કરે તેવું છે। ઘણી જગ્યાએ આપણે જઈએ ને કે આને મારી આવવાને આ રીતનું છે, બાકી લાંબી કંઈ બુદ્ધિ નથી એમાં દોડવાની। બાકી મારી દ્રષ્ટિએ અત્યારે વિકેશ જો કોઈ MP મળ્યો હોય તો અમને આ છે નવસારીનું, મને આંખ ઊંડી કાન બતાવો કે નવસારી માટે શું કર્યું, કેટલાઓ પ્રશ્ન છે, એમણે જાતે લખી આપવું પડ્યું ચેમ્બરને કે નવસારીના પ્રશ્ન હોય તો જણાવો। હવે આવો સાંસદ હોય ને આ નવસારી માટે પર્ટિક્યુલરલી સીટ નવસારીની છતાં નવસારી માટે શું કર્યું તે મારે જાણવું છે એમની પાસે। આપના માધ્યમ દ્વારા મારો એનો સવાલ છે। હાજી સર, નૈશદભાઈ આપણી સાથે છે। નૈશદભાઈ, કઈ રીતે જો છે આ પરિણામને? તમે કેવું, શું તમને પહેલાંથી આવો અંદાજ હતો કે તમારી હાર થશે એવું? હારનો બિલકુલ અંદાજ હતો, પહેલેથી જ હતો, અમારા પક્ષને પણ હતો, અમારા કાર્યકરોને પણ હતો અને મને પણ હતો। એના માટે શું, કોને જવાબદાર ઠેરાવો છો? જો સૌથી પહેલાં જવાબદાર તો અમે જ છીએ કે અમે યુવા મતદારોને 40-45 વર્ષથી નીચેની વયના મતદારોને અમે આકર્ષી શકતા નથી, પણ સંજોગો પણ એમાં જવાબદાર છે। છેલ્લા 35 વર્ષથી ભાજપાનું શાસન છે, વિધાનસભા હોય, પંચાયત હોય, મહાનગરપાલિકા, નગરપાલિકા, એને કારણે 99% વહીવટી તંત્ર એમની પકડમાં છે। વહીવટી તંત્ર નિષ્પક્ષતાથી કામ નથી કરતું, માત્ર 1% લોકો એવા છે કે જે નિષ્પક્ષતાથી કામ કરવાનો પ્રયાસ કરે છે। 99% લોકો ભય અને લોભમાં વહીવટી તંત્રના કામ કરી રહ્યા છે। બીજું કે એઓના સતત બોગસ વચનોમાં લોકો ફસાતા જાય છે। જમીનની હકીકતનો પરિચય અમે કરાવી શકતા નથી, એ અમારી નબળાઈ છે। ખાસ કરી વાત કરો, ગાંધી વેશ તમે ધારણ કર્યો હતો અને ગાંધી વેશ થકી તમે લોકોને મતદારો રીઝવવાનો પ્રયાસ કર્યો, તેમાં તો તમને કેવો ફાયદો લાગે છે કે તેનાથી શું ફાયદો થશે? મારો આશય એવો હતો ખાસ કરીને કે યુવા પેઢીમાં મહાત્મા ગાંધીનો પ્રચાર પ્રસાર થાય। યુવા પેઢી મહાત્મા ગાંધીને જાણતી નથી, નરેન્દ્ર મોદીને જાણે છે। તો મહાત્મા ગાંધીના વિચારો, એમના કાર્યો, એનો પ્રચાર પ્રસાર કરવા મેં ગાંધીનું નામ લીધું ને ગાંધીનો વસ્ત્રોથી લઈને એમની નીતિ રીતિ પરિધાન કરવાનો મેં પૂરો પ્રયાસ કર્યો। અરે પણ સાહેબ, મહાત્મા ગાંધી હમણાં ખુદ અવતાર લઈને ઉમેદવાર બનત તો મારાથી 2 મત ઓછા મળતે એને, મને 2 મત એનાથી વધારે મળતે, કારણ કે મેં વેશ પરિધાન કર્યો। આ બોગસ વચનો સામે ખબર નહીં આ સંજોગ સમયમાં મહાત્મા ગાંધીની રીતિ નીતિઓ કેમ ભૂલાઈ રહી છે, દાંડીને કેમ ભૂલાઈ રહ્યું છે, અને અમારી નવસારી વિસ્તારની સમાનતાની અમારી લડાઈ સતત ચાલુ રહેશે, અમે સતત લડતા રહીશું। સી.આર. પાટીલ અત્યાર સુધીમાં કેવા કામ કરે, તમને કોઈ આંખે વળગે એવું કોઈ કામ હોય તો? સી.આર. પાટીલે 15 વર્ષમાં શાસકીય રીતે કોઈ સંતુલનનું, સમાનતાનું કામ કર્યું જ નથી। હા, વ્યક્તિગત ધોરણે એમણે એક કામ બહુ સારું કર્યું હતું, નિસ્વાર્થ ભાવે એમણે કુપોષિત બાળકો માટે થોડુંક સારું દયાનું કામ કર્યું હતું, કુપોષિત બાળકો માટે। પણ સાંસદ તરીકે, સરકાર તરીકે એમણે નવસારીને ભયંકર અન્યાય કર્યો છે। નવસારીની સહકારી સંસ્થાઓ ખતમ કરી, નવસારીનો કોઈ દરિયાકાંઠાનો વિકાસ નહીં, નદી કિનારાનો વિકાસ નહીં, GIDC કોઈ નહીં। કોંગ્રેસ વખતની GIDC અત્યારે પણ એમની એમ છે, GIDC જ નથી તો શું કરવું? એમણે 35 વર્ષથી કોઈ GIDC જ બનાવી નથી। નવસારીમાં કેવો વિકાસ લાગ્યો તમને? બિલકુલ વિકાસ નથી। 15 વર્ષમાં એમણે નવસારીમાં વિકાસ માટે એક પણ કામ, લોકોને ભવિષ્યમાં નવી પેઢીને મળે એવો કોઈ સંદેશ એમણે આપ્યો નથી, છતાં લોકોએ એને સંસદ તરીકે પાછા બેસાડ્યા।
ડાયમંડ સેન્ટર સુરતમાં ભર્યું, કેવી પરિસ્થિતિ હાલની? ડાયમંડ સેન્ટર એક ટ્રેડિંગનું સેન્ટર છે, ટ્રેડિંગનું. કારણ કે વિદેશમાં અને બોમ્બેમાં ટ્રેડિંગ થતું હતું, તો હવે સુરતમાં ટ્રેડિંગ થાય એનો પ્રયાસ છે એક સાઈડ. પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને એના વર્કરો માટે કોઈ જ જરૂરી સમય મુજબ કોઈ કાર્યવાહી થઈ નથી. સમગ્ર ઇલેક્શનને કેવી રીતે જોયું? સમગ્ર દેશના ઇલેક્શન માટે શું કહેશો? દેશનું ઇલેક્શન ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને ભાજપ સંપૂર્ણ મજબૂત વિપક્ષ તરીકે રહેશે. તો આ હતા નૈસદ દેસાઈ, જે નવસારીના વિધાનસભાના લોકસભાના ઉમેદવાર હતા ને લોકસભા પર તેમની હાર મળી છે, એમને હાર સ્વીકારી લીધી છે. તેવું કહેવું છે કે મને પહેલેથી જ ખબર હતી, પાર્ટીને પણ ખબર હતી કે આ સીટ અમે હારવાના છે, પરંતુ તેમ છતાં તેઓ અહીંયા સામે ઇલેક્શનમાં લડ્યા અને અત્યારે હાલમાં તેઓની હાર થઈ છે, પરંતુ તેઓ એને સ્વીકારી લીધી છે. હજુ પણ ગણતરી ચાલુ છે, માત્ર હજુ 2 રાઉન્ડ પત્યા છે, પણ 2 રાઉન્ડમાં સી આર પાટીલ 1 લાખ કરતાં પણ વધુ મતથી આગળ છે અને જેના કારણે નૈસદ દેસાઈએ પોતાની હારને સ્વીકાર કરી લીધો છે. હવે જોવું એ રહ્યું કે સી આર પાટીલ કેટલા મતોથી વિજય થાય છે, તેના પર લોકોની મીટ મંડાની છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને હજુ પ્રથમ રાઉન્ડ પૂરો નથી થયો, 1 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે અને એ દરમિયાન 37,152 મતોથી સી આર પાટીલ જે ખરા એ આગળ ચાલી રહ્યા છે. ને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 2 સીટોની અંદર હાલ હજુ કોંગ્રેસ આગળ ચાલી રહી હોય એવી વાતો ચાલી રહી છે. તો આ વખતે જે 26માંથી 26નો જુમલો જે હતો, આ 26માંથી 26નો જુમલો કદાચ ખોટો પડી શકે એમ છે. ને અબકી બાર 400 પાર તો નથી જ દેખાતું, કારણ કે પિક્ચર સ્પષ્ટ થયું છે એ પ્રમાણે અત્યાર સુધીની જો આંકડાની વાત કરવામાં આવે તો એનડીએ જે ખરું એ લગભગ 280થી 300 સીટોની અંદર આગળ ચાલે છે. તો ઇન્ડિયા ગઠબંધન જે ખરું એ પણ 160થી લઈને 180 સીટોની વચ્ચે જે ખરું એ ચાલી રહ્યું છે. તો એક સ્પષ્ટ ચિત્ર થવા જશે થોડા વખત બાદ. પણ હાલના જે પ્રથમ રાઉન્ડ પણ પૂર્ણ નથી થયો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 25 લોકસભા નવસારીની સીટની, તો ત્યાં 37,125 વોટોથી સી આર પાટીલ આગળ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ દેખીતી વસ્તુ છે કે લીડિંગની અંદર નૈસદ દેસાઈ કોંગ્રેસના આવે છે. બાકીના ઉમેદવારો જે ખરા એ બાકીના 12 ઉમેદવારો 100નો આંકડો પણ પાર કરી શક્યા નથી. તો આ જ રીતે પડેપણની અપડેટ અમે આપતા રહીશું, આપ નિહાળતા રહો. પણ એ વાત પાકી કે આ વખતે કંઈ 26માંથી 26માં ઉલટફેર થાય તો નવાઈની વાત નથી, કારણ કે જે સીટોની ગણતરી ફાળવવામાં આવી હતી ને ત્યારબાદ 7મી તારીખે જે મતદાન થયું 3જા ચરણની અંદર ગુજરાતમાં, અને ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો 7 ચરણોના મતદાન બાદ આજે જ્યારે મતગણતરી ચાલી રહી છે આખા ભારત વર્ષની અંદર, તો ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં કંઈ અપડેટ નવા આવે તો નવાઈની વાત નથી. તો નિહાળતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. હવે અહીંયા કાઉન્ટિંગ ક્ષેત્રમાં એક વ્યક્તિ આવે છે અને જેઓએ મોદી અને અમિત શાહના કપડાં પહેર્યા છે. ખરેખર આ એક આચારસંહિતાનો ભંગ કહેવાય, પરંતુ અત્યારે હાલમાં એ અહીંયા આવ્યા છે, શર્ટ પરિધાન પહેર્યા છે, એટલે એમને કંઈ ના કહી શકાય. શું નામ છે આપનું? મારું નામ પલકેશ પટેલ છે, સુરતનો રહેવાસી છું. આપનું નામ શું છે? પટેલ કપિલા, માજી પૂર્વ કોર્પોરેટર, સુરત શહેર. અચ્છા, એટલે ભાજપમાં જ છો. આ પ્રેરણા કેવી રીતે આવી તમને બંનેને, અને મોદી સાહેબ અને પાટીલ સાહેબ જ કેમ? મોદી સાહેબની ગતિ તમે વિકાસની ગતિ જુઓ અને પાટીલ સાહેબની પણ ગુજરાત લેવલની વિકાસની ગતિ જુઓ. એ વિકાસની અવિરતપણે જે ચાલી રહી છે ગતિ, એ ગતિ જોઈને અમને પ્રેરણા આવી કે ભાઈ સમર્થન, ફૂલ સમર્થન મળે એમને. આ લોકોની જે આ રીતની પ્રવૃત્તિઓ છે એ જોઈને એમને પણ તાકાત મળે. એ તાકાત આપવા માટે અમે, સમર્થન આપવા માટે અમે આ રીતના કપડાં પહેરેલા છે, એના માટે જ. અને તમને આ કોન્સેપ્ટ મળે, વિચાર આવ્યો ફોટોનો બનાવે, પણ આવું બનાવવાનું
કોણે બનાવી આપ્યું, કેવી રીતે થયું, કેટલો ખર્ચો કર્યો આના માટે તમે? આમાં એવું છે કે આ શર્ટ મેં જાતે માર્કેટમાં કપડું લઈને પ્રિન્ટ કરાવ્યું હતું. મારો શર્ટનું ટેલરમાં સીવડાવ્યો હતો. જ્યારે મારો વાઈફનો ડ્રેસ એને જાતે તૈયાર કરીને સેટ કરી તૈયાર કર્યો છે એમને. પાટીલ સાહેબની કેવી ચાહના તમારા પ્રત્યે? અમારા બધે પાતી ચાહના એવી છે કે એની ટાઈમ હું જ્યારે જોઉં છું હું કોઈ દિવસ નિરાશ થતો નથી. મને એમને ઉપર કે કોઈ પણ લોકોને ક્યારે પણ કામ હોય તો તું મારી ઓફિસે ગમે ત્યારે આવી શકે છે લોકોના કામ લઈને. એમનો સ્વભાવ, એમનું જે કામ કરવાની રીત તેના વિશે કંઈ કહેશો? સ્વભાવ તો નિખાલસ છે જ. પ્લસ હું આજ સુધી ગુજરાતમાં એવો નેતા નહીં જોયો કે 24 કલાક નાના કાર્યકર્તાનું પણ એ લોકો ધ્યાન રાખીને કામ કરતા હોય છે. હું ઘણીવાર એમને જોયું કે આ કેટલો સમય નીકાળી શકતા છે લોકો માટે, એટલે આરામ કરવાનો સમય પણ નહીં રહેતો, એટલો એ લોકોના માટે કામમાં તત્પર હોય છે. પાટીલ સાહેબ ફરીથી વિજય થઈ રહ્યા છે નવસારી સાંસદમાંથી, એમના માટે શું કહેશો? પાટીલ સાહેબ વિજય થઈ રહ્યા છે એની બાબતે એવું કહ્યું છે સદાય લોકોના ગુજરાતમાં દિલની ચાહના રહે અને લોકોના કામ તત્પર હંમેશા કરતા રહે. ભગવાન એમને આશીર્વાદ આપે. અહીંયા તમે એજન્ટ તરીકે આવો છો કે કઈ હશે નહીં? અમે એજન્ટ તરીકે નથી આવ્યા, બસ સમર્થન માટે આવ્યા છે. તો આ હતા જે મોદી પ્રેમ અને સી આર પાટીલના પ્રેમી. તમે જોઈ શકો છો હસબન્ડ વાઈફ છે, પતિ પત્ની છે, અને તેઓ અહીંયા આવ્યા છે અને પરિધાન જે પહેર્યા છે પરિધાનમાં સી આર પાટીલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તસવીરો સાથે તેઓ અહીંયા આવે છે. પરંતુ મુખ્ય વાત એક એ થાય છે કે સુરક્ષાની જે વાત કરવામાં આવે તેની બાબતમાં જોઈએ તો અહીંયા મોદી અને સી આર પાટીલના ફોટા પોસ્ટરો લાવવાની મનાઈ હોય છે, પરંતુ તેમાં અત્યારે આ બે હસબન્ડ વાઈફ તેમની પાસે નથી કોઈ કાર્ડ કે નથી કોઈ સત્તા એમની પાસે અંદર આવવાની, તે છતાં તેઓ અહીંયા ગણતરીના કાઉન્ટર સુધી અહીંયા આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં ચૂક તંત્ર દ્વારા કરવામાં આવી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ્યારે મતગણતરી ચાલી રહી છે તો પ્રશાસન દ્વારા આ વખતે જે આયોજનો કરવામાં આવ્યા હતા આયોજનોની અંદર ઘણી ઉણપ દેખાઈ રહી છે. ખાસ કરીને પહેલાં તો તમને બતાવી દઈએ કે આચારસંહિતા ચાલુ હોવા છતાં પણ મોદી અને સી આર પાટીલના કપડાં જે વસ્ત્ર ધારણ કર્યા હતા એ કપલ છેક અંદર સુધી આવી ગયું. લોકો એના ઇન્ટરવ્યૂ કર્યા, ફોટો પાડ્યા, છતાં પણ પ્રશાસન જોઈ રહ્યું છે, કંઈ કરતું નથી. તે ઉપરાંત જો વાત કરીએ તો જે મોબાઈલ ટોયલેટ વાન મૂકવામાં આવી છે એ બધી બદતર હાલતમાં છે. અને એટલું જ નહીં, સાથે જો વાત કરીએ તો આજે સવારથી એક પણ રાઉન્ડ પછીથી જે એનાઉન્સમેન્ટ થવા જોઈતા હતા એક પણ એનાઉન્સમેન્ટ પણ નથી કરવામાં આવ્યા. માહિતી વિભાગ દ્વારા પણ સતત માહિતી માંગવામાં આવી, તેમ છતાં આ વખતે કલેક્ટર ન તો બાઇટ આપી છે કે ન તો કોઈ પણ પ્રકારના એનાઉન્સમેન્ટ થયા છે. તો જોવાનું એ રહ્યું કે શું આ જ રીતે પોતાની તાનાશાહી ચલાવવા માંગે છે? પ્રશ્નાર્થ છે. કારણ કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર અધિકારીઓથી માંડી, પત્રકારોથી માંડી, પોલીસ સ્ટાફથી માંડી અને સીઆરપીએફ સુધીના જો હોય અને ત્યાર પછીથી પણ જો સેવાઓની અંદર છીંદા ઉડતા હોય તો એ કોના પ્રતાપે? મોટો પ્રશ્ન જ છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું. હાલ તો જો વાત કરીએ તો 25 નવસારી લોકસભા સીટ ઉપરથી સી આર પાટીલ 6 લાખથી વધુ મતોથી લીડ કરી રહ્યા છે. એમનો વિજય નિશ્ચિત જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે 26માંથી 26 આવવી એ અશક્ય લાગી રહી છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.